विद्यार्थी मित्रों, सौ प्रथम तो तमने दरेकने कोंग्रेच्युलेशन। धोरण 10 मांथी 11 में आवा बदल दरेकने अभिनंदन। हवे तमारो जे आंकड़ाशास्त्र विषय छे, आम जोवा जईए तो तमे आंकड़ाशास्त्रमां मध्यस्थ अने भौगोल आ त्रण कॉन्सेप्टनो जे अभ्यास छे ए छेल्ला 3 वर्षथी 8, 9 અને 10 दरमियान તમે એનો અભ્યાસ કરેલો છે, આલેખનો પણ અભ્યાસ કરેલો છે। તો હવે આપણું જે આંકડાશાસ્ત્ર છે એમાં પણ એનો જ અભ્યાસ આવે છે। તો સૌપ્રથમ આપણે આંકડાશાસ્ત્ર શું છે એની સમજ મેળવીશું। આંકડાશાસ્ત્રની અંદર પહેલું જે ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ, એટલે કે કોઈ પણ માહિતી છે એકત્રિત કેવી રીતે થાય। પણ આ માહિતીનું એકત્રીકરણ સમજીએ એની પહેલા જે તમારી ટેક્સ્ટ બુક છે એની અંદર આંકડાશાસ્ત્ર વિશે એનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનો વિકાસ કેવી રીતે થયો, જુદા જુદા લેખકોએ જે વ્યાખ્યાઓ આપી એ બધું જ આપણે આવે છે। તો આપણે શું કરીશું, દરેક લેક્ચરમાં 4-5 આવી વ્યાખ્યાને લગતા પ્રશ્નો નાના નાના ભણીશું ને આગળ ભણતા જઈશું। એનું કારણ છે કે જો એક સાથે આખું ઇન્ટ્રોડક્શન સમજીશું તો તમે બધાના નામમાં કન્ફ્યુઝ થશો। એના કરતાં બેટર છે કે થોડું થોડું સમજીએ, થોડા થોડા નામ, એટલે પહેલા પેજ જે છે ઇન્ટ્રોડક્શનનું એનું થોડું આવશે અને પછી આગળનું જે ચેપ્ટર છે એ સાથે ભણતા જઈશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે આંકડાશાસ્ત્રમાં પેજ નંબર 2 ઉપર આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, બરાબર છે। તો આંકડાશાસ્ત્ર ક્ષેત્રે ભારતના પ્રદાનની વાત કરીએ તો મૌર્ય સામ્રાજ્યના સમયથી મહત્વનું રહ્યું છે તેવી નોંધ મળે છે। ભારતે આંકડાશાસ્ત્રની અંદર પ્રદાન ભારતનું આંકડાશાસ્ત્રમાં પ્રદાન મૌર્ય યુગથી, મૌર્ય રાજાઓનો જે સમય હતો ત્યારથી રહ્યું હોય એવું માનવામાં આવે છે, બરાબર। મોગલ સમ્રાટ અકબરના શાસનમાં મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓના અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં પણ જોવા મળે છે। જો મોગલ સમ્રાટ જે અકબર બાદશાહ અકબરના શાસનકાળ દરમિયાન મુલકી અને વહીવટી સેવાઓ માટે જે આંકડાશાસ્ત્ર છે તેનો ઉપયોગ થતો હતો કે રાજ્યનો વહીવટ કરવા માટે, રાજ્યની માહિતી બધી રાખવા માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો। મોગલ બાદશાહ, મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન એનો ઉલ્લેખ કયા પુસ્તકમાં છે તો કે અબુલ ફઝલ રચિત, કે તમારે કયા વર્ષે આવતું હતું, અબુલ ફઝલ રચિત આઈને અકબરી, આ પુસ્તકની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે। આઈને અકબરીમાં, આઈને અકબરી એટલે આઈને અકબરી લખો તો પણ ચાલે, બરાબર છે। આઈને અકબરીમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે। પછી રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌપ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલ, યાદ રાખજો આંકડાશાસ્ત્રનો સૌપ્રથમ ઉપયોગ ગોટફ્રીડ એકેનવોલ। જો ભાઈ આ નામ આ લોકોના બધા બહુ વિચિત્ર હોય, ફોરેન નામ હોય એટલે આપણને બધું નવું લાગે, પણ આ નામ છે ગોટફ્રીડ એકેનવોલ। ગોટફ્રીડ એકેનવોલ જે છે એણે રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌપ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલે 1749 જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો। વિશ્વની અંદર સૌપ્રથમ આ ગોટફ્રીડ એકેનવોલે, બરાબર છે, ગોટફ્રીડ એકેનવોલે, બરાબર છે, 1749
જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક નો ઉપયોગ કર્યો હતો તેવું માનવામાં આવે છે. બરાબર છે. સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કોણે કર્યો હતો? ગોટફ્રીડ એકેનવોલે. બરાબર. અને 1750 પહેલા આંકડાશાસ્ત્રના પ્રધાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાઓનો ઉપયોગ સિવાયના માહિતી પૃથ્થકરણ દાખલાઓ પર આધારિત હતો. ટૂંકમાં આપણે આજે બે પેરેગ્રાફ પહેલા પેજના ભણીએ એમાં બે ત્રણ વસ્તુ આવી. એક, ભારતનું આંકડાશાસ્ત્રમાં પ્રધાન મૌર્ય રાજાઓના સમયથી જોવા મળે છે. મુઘલ સમ્રાટ અકબરે મુલકી અને વહીવટી સેવાઓના અભ્યાસ માટેની ગણતરી માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો તેવો ઉલ્લેખ અબુલ ફઝલના ગ્રંથ કયા આઈન અકબરીમાં જોવા મળે છે. વિશ્વમાં સૌપ્રથમ સ્ટેટિસ્ટિક્સ, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કોણે અને ક્યારે કર્યો? તો જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ 1749 માં ગોટફ્રીડ એકેનવોલે કર્યો તેવું માનવામાં આવે છે. હવે આપણે જે સમજીએ છીએ એ ચેપ્ટરની આગળનો જે કન્સેપ્ટ છે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. ચલો હવે અહીંયા સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક. હવે જે માહિતી સંખ્યામાં હોય, જે માહિતી સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યાત્મક માહિતી કહેવાય, અથવા સંખ્યાત્મક ચલને આધારે મેળવવામાં આવતી માહિતીને સંખ્યાત્મક માહિતી કહે છે. કેવા ચલને આધારે? સંખ્યાત્મક ચલને આધારે મેળવવામાં આવતી માહિતીને સંખ્યાત્મક માહિતી કહે છે. એટલે કે કોઈ પણ માહિતી જે આંકડામાં હોય એને શું કહેવાય? સંખ્યાત્મક માહિતી કહેવાય. જેમ કે આવક છે, ઉત્પાદન છે, ખર્ચ છે, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, બધા જે સંખ્યામાં માહિતી હોય છે એને શું કહેવાય? સંખ્યાત્મક માહિતી કહે છે. તો પ્રશ્ન થાય કે ગુણાત્મક માહિતી, તો કે ગુણાત્મક ચલને આધારે મેળવવામાં આવતી માહિતીને ગુણાત્મક માહિતી કહે છે. એટલે કે જેનું માત્ર વર્ણન, યાદ રાખો, સંખ્યાત્મક એટલે જે સંખ્યામાં દર્શાવી શકાય અને જેનું માત્ર વર્ણન થાય એને ગુણાત્મક કહેવાય. એટલે જે ચલ સંખ્યામાં દર્શાવી શકાય એ સંખ્યાત્મક છે, જેનું વર્ણન થાય એ ગુણાત્મક છે. કોઈ પણ વ્યક્તિનો રંગ, પછી જાતિ, વૈવાહિક દરજ્જો, આ બધા ગુણધર્મો છે જેનું માત્ર વર્ણન થાય. કોઈને પૂછો કે ભાઈ તમારી જાતિ, તો કે પુરુષ અથવા સ્ત્રી, બધું આમાં કોઈ કશું કહી શકાતું નથી. એવી જ રીતે ધર્મ, તો કે હું આ ધર્મ પાળું છું, આ ધર્મ પાળું છું. કોઈ એમ કે હું 20% આ ધર્મ પાળું છું, 40% પહેલો ધર્મ, આવું ક્યારેય કહેશે. એટલે કે જેનું માત્ર વર્ણન થાય છે તેને શું કહેવાય? ગુણાત્મક ચલ. ધર્મ, જાતિ, રંગ આ બધા ગુણાત્મક ચલ છે. જેનું માત્ર વર્ણન થાય એને ગુણાત્મક ચલ કહેવાય. ગુણાત્મક ચલને આધારે જે માહિતી મેળવવામાં આવે તેને શું કહે છે? ગુણાત્મક માહિતી કહે છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે આ તો સમજી લીધું, પણ આ આવશે કઈ રીતે? તો એની માટે આપણે આટલી વસ્તુઓ સમજવાની છે. એક છે સમષ્ટિ. તો કે તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. એટલે કે તમે કોઈ બાબતની તપાસ કરવા માંગો છો, તમારા તપાસનું જે ક્ષેત્ર છે, ધારો કે
કોઈ વ્યક્તિએ જાણવું છે કે ભાઈ અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારની અંદર કેટલા ગરીબ લોકો વસવાટ કરે છે, તો સમજવાની વસ્તુ આવી કે એ વ્યક્તિ જે તપાસ કરવા માંગે છે તપાસનું ક્ષેત્ર કયું છે, તો કે અમદાવાદમાં કયો વિસ્તાર? સેટેલાઇટ. તો સેટેલાઇટને એના અભ્યાસ માટેની શું કહેવાય? સમસ્યા. તમે જેની તપાસ કરવા માંગો છો એ તપાસનું જે ક્ષેત્ર છે તમારું, એને તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોમાં આવતા બધા જ લોકોની વાત થશે, તો તેને સમષ્ટિ કહે છે. એટલે તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. ત્યારબાદ સમષ્ટિનું પદ. હવે હું એમ કહું કે સેટેલાઇટ વિસ્તારમાં ટોટલ 8 લાખ લોકો વસવાટ કરે છે, તો મારા તપાસનું જે ક્ષેત્ર છે એ સેટેલાઇટ છે, પણ તપાસ કરવા વાળા લોકોની જે સંખ્યા છે એ કેટલી છે? 8 લાખ છે. તો જે સંખ્યા છે એને શું કહેવાય? સમષ્ટિનું કદ. તો સમષ્ટિનું કદ એટલે શું? સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. તમે જે તપાસ કરવા માંગો છો એ કુલ સંખ્યા જેને શું કહેવાય? સમષ્ટિનું કદ. મેં કીધું એમ કે 8 લાખ લોકો વસવાટ કરે છે, તો 8 લાખ એ મારી સમષ્ટિ કહેવાય, સમષ્ટિનું કદ કહેવાય. તો પહેલું સમષ્ટિ, તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે, અને સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. હવે સમષ્ટિ બે પ્રકારની હોય. એક શાંત સમષ્ટિ. શાંત એટલે શું? જે ગણી શકાય, જે કાઉન્ટેબલ છે, જેને ગણી શકાય એને શાંત સમષ્ટિ કહેવાય. તો જો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય, ગણી શકાય તેમ હોય, કઈ પણ શબ્દ વપરાય, ગણી શકાય તેમ હોય, તેને શાંત સમષ્ટિ કહે. જો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય કે ગણી શકાય તેમ હોય, તેને શાંત સમષ્ટિ. ટૂંકમાં ધ થિંગ્સ which is countable, જે ગણી શકાય એને શાંત સમષ્ટિ કહે છે. બરાબર છે? એટલે જે ગણી શકાય એ શાંત છે. બરાબર છે? તો જે ગણી ન શકાય તેને અનંત કહેવાય. તો અનંત સમષ્ટિ આવશે. ત્યારબાદ જો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત ન હોય, નિશ્ચિત ન હોય, ગણી શકાય તેમ ન હોય, તો તેને અનંત સમષ્ટિ કહે છે. દાખલા તરીકે માથાના વાળ છે, ગણી શકાય, ના ગણી શકાય. હવામાં ઉડતા ધૂળના રજકણો, આકાશમાં ટમટમતા તારાઓ, આ બધા એવા ઉદાહરણ છે જે ગણી શકાતી નથી. વરસાદના છાંટા, પાણીની બૂંદો, આ ગણી શકાતું નથી. ટૂંકમાં જે ગણી ન શકાય તેને અનંત સમષ્ટિ કહે છે. બરાબર? અને ત્યારબાદ જો આપણે શું ભણીએ? સમષ્ટિનું કદ. બરાબર છે? ત્યારબાદ શાંત સમષ્ટિ, પછી અનંત સમષ્ટિ. બરાબર છે? અને આ બે વ્યાખ્યાઓ પૂરી થાય. બરાબર? ત્યારબાદ આપણે જે સમજવાનું છે એ છે સમષ્ટિ તપાસ. હવે હમણાં મેં કીધું હતું કે સેટેલાઇટમાં કુલ 8 લાખ લોકો વસવાટ કરે છે, તો મારે તપાસ કરવી છે, તો મારે 8 લાખ લોકોની તપાસ હું કરું. બરાબર? તો એને સમષ્ટિ તપાસ કહેવાય. ટૂંકમાં જેમાં બધાની તપાસ કરવામાં આવે એને શું કહેવાય? સમષ્ટિ તપાસ કહેવાય. તો વ્યાખ્યા શું થશે? સમષ્ટિના એકમો પર થતી તપાસને સમષ્ટિના એકમો પર થતી તપાસને
સમષ્ટિ તપાસ કહે છે। દાખલા તરીકે દેશમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી, દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી કે જેમાં તમે જાણો છો કે એક ઘરની તપાસ કરવામાં આવે તો સમષ્ટિના એકમો પર થતી તપાસને સમષ્ટિ તપાસ કહે છે। દાખલા તરીકે દેશમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી એ સમષ્ટિ તપાસનું ઉદાહરણ છે। બરાબર છે। તો ફરીવાર એની વ્યાખ્યાઓ સમજી લઈએ। સમષ્ટિ તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે। બરાબર। ત્યારબાદ સમષ્ટિના કદ, તો સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે। સમષ્ટિ બે પ્રકારની હોય, શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ। શાંત સમષ્ટિ જો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય કે ગણી શકાય તેને શાંત સમષ્ટિ કહે છે। અનંત સમષ્ટિ જો સમષ્ટિના એકમોની સંખ્યા શાંત ન હોય, નિશ્ચિત ન હોય કે ગણી શકાય તેમ ન હોય તેને અનંત સમષ્ટિ કહે છે। ત્યારબાદ સમષ્ટિ તપાસ, તો સમષ્ટિના એકમો પર થતી તપાસ, ટૂંકમાં જેમાં બધાની તપાસ કરવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહે છે। સમષ્ટિના એકમો પર થતી તપાસને સમષ્ટિ તપાસ કહે છે। દાખલા તરીકે દેશમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી એ સમષ્ટિ તપાસનું ઉદાહરણ છે। હવે સમષ્ટિ તપાસની આ વાત કરી ત્યારબાદ જે આવશે પ્રશ્ન એ છે નિદર્શ। હવે પ્રશ્ન થાય કે આ નિદર્શ શું છે? તો પહેલા આપણે આ નિદર્શ વિશે સમજીશું। બરાબર છે। તો સમષ્ટિ એટલે બધા, તો નિદર્શ એટલે શું તો સમજીએ અહીંયા। તો સમષ્ટિમાંથી જે પસંદ કરેલા હોય તેને નિદર્શ કહે છે। ના કેવું છે, હું એમ કહું કે કુલ 8 લાખ લોકો હતા, એમાંથી આપણે નક્કી કરીએ કે આપણે 80,000 લોકોની તપાસ કરવી છે, તો આને સમષ્ટિ કહેવાય। પોપ્યુલેશન ઇંગ્લિશમાં જેને કહેવાય સમષ્ટિને, અને નિદર્શ આ પસંદ કરેલા છે આને કહેવાય સેમ્પલ, એટલે કે નિદર્શ। ફરીવાર નિદર્શ કોને કહેવાય તો કે સમષ્ટિમાંથી, આ સમષ્ટિ છે ને એમાંથી પસંદ કરેલા, તો વ્યાખ્યા શું બનશે? સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે। સમષ્ટિમાંથી જે પસંદ કરીએ તેને નિદર્શ કહે છે। અને નિદર્શનું કદ, તો આજે જે નિદર્શનું કદ છે 8 લાખ સમષ્ટિનું કદ છે, તો 80,000 એ નિદર્શનું કદ છે। તેની વ્યાખ્યા શું? નિદર્શના એકમોની સંખ્યાને, નિદર્શના એકમોની સંખ્યાને નિદર્શનું કદ કહે છે। એટલે નિદર્શના એકમોની સંખ્યાને નિદર્શનું કદ કહે છે, એને કહેવાય સેમ્પલ સાઇઝ। પેલું પોપ્યુલેશન સાઇઝ હતું, ના સેમ્પલ સાઇઝ। ત્યારબાદ નિદર્શ તપાસ। નિદર્શ તપાસ કોને કહેવાય તો નિદર્શના એકમો પર થતી તપાસને, નિદર્શના એકમો પર થતી તપાસને નિદર્શ તપાસ કહે છે। નિદર્શના એકમો પર થતી તપાસને નિદર્શ તપાસ કહે છે। ફરીવાર વિદ્યાર્થીઓ, અથવા આવું પણ લખો, સમષ્ટિમાંથી પસંદ કરેલા
નિદર્શના એકમો પર થતી તપાસને નિદર્શ તપાસ કહે છે. એવું લખો તો પણ ચાલે. બરાબર છે. હવે આપણે આ નિદર્શ તપાસની વાત કરી. બરાબર છે. તો મેં તમને જે સમજાવ્યું પહેલા, તો સમષ્ટિનું કરતો અહીંયા નિદર્શનું કર્યું અને નિદર્શ તપાસ. તો નિદર્શ તપાસના ઉદાહરણ શું? તમે આમનામ જીવનમાં દરરોજ ઘણી જગ્યાએ ઉદાહરણો જોતા હો છો. જેમ કે હું તમને એમ કહું કે ડોક્ટર છે, ડોક્ટર એને દર્દીના લોહીની તપાસ કરવી હોય તો શું કરે? શરીરનું બધું લોહી લઈ લેશે, કેસ પૂરો થઈ જાય ત્યાંથી. નહીં કરે. શું કરશે? એ દર્દીનું થોડું લોહી લેશે અને એના આધારે, સેમ્પલના આધારે જાણશે કે ભાઈ કયું તમને શું થયું છે, કયો રોગ થયો છે. આ નિદર્શ થયો. બધું લોહી નથી લેવામાં આવતું, થોડું જ લોહી લેવામાં આવે છે. એવી જ રીતે ગૃહિણી, હાઉસવાઈફ ચોખા ચડી ગયા છે કે નહીં, ઘરમાં મમ્મી ભાત બનાવતા હોય તો જોવે ચોખા ચડી ગયા છે કે નહીં, તો એના માટે શું કરે? ભાતના 2-4 દાણા હાથમાં લેશે અને જોશે કે ભાત થયા છે કે નહીં. કામ કરશે? બધા ભાતને દબાવી જોશે? નહીં કરે. કેમ નહીં કરે? પછી આપણને શું કે આજે તો ક્રશ કરેલા ભાત છે, એવું ના કહેવાય. શું કહેશે તમને કે ભાઈ ચોખા ચડી ગયા નહીં જોવાય, ભાતના 2-5 દાણા હાથમાં લઈને તપાસ હાથ ધરે છે. એવી જ રીતે બજારમાંથી ઘઉં ચોખા ખરીદવા જઈએ તો આપણે ઘઉં કે ચોખાના થોડા દાણા હાથમાં લઈને તપાસ કરીએ છીએ કે બરાબર છે કે નહીં. આ નિદર્શ તપાસ છે. ટૂંકમાં જેમાં અમુકની તપાસ કરવામાં આવે એને નિદર્શ તપાસ કહેવાય. બરાબર છે. ફરીવાર આપણે આજે જેટલા પણ પ્રશ્નો ભણ્યા છીએ, પહેલા 3 પ્રશ્નો આગળના અને પછીના બધા જ પ્રશ્નો, સમષ્ટિનું કદ, નિદર્શ, શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ, વ્યાખ્યા, ઉદાહરણ, પછી સમષ્ટિ તપાસ, નિદર્શનું કદ અને નિદર્શ તપાસ. આ 8 પ્રશ્નો સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી અત્યારે ના લગતા, આવતા લેક્ચરમાં ફરીવાર એક્સપ્લેન કરીશું. 8 અને પહેલા 3 ટોટલ 11 પ્રશ્નો દરેકે પોતાની નોટબુકમાં લખી લેવા, જેથી કરીને તમારો આખો જે ચોપડો છે વ્યવસ્થિત બનાવી શકાય. અને જો વિદ્યાર્થીઓ તમને આજનો અમારો લેક્ચર છે પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરો, જેથી તમારા મિત્રો એ પણ સરળતાથી આ આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરી શકે. થેન્ક યુ.